12 જૂનના દિવસે એર ઇન્ડિયાનું 787 ડ્રીમ લાઇનર ક્રેશ થયું. આ એક દર્દનાક દુર્ઘટના હતી, પરંતુ આ દુર્ઘટના માત્ર એક ઇત્તફાક એટલે કે સંયોગ હતો કે સોચી સમજેલી સાજિશ, કે જેમાં ઓપરેશન સિંદૂરથી શરૂ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરેલ તુર્કી, ખાલિસ્તાની કે જમાત અલ ઇસ્લામ સુધીની કડીઓ જોડાયેલી છે. આવો સમજીએ એક પછી એક કડીઓ. જો એક એરક્રાફ્ટના મેઇન ફ્યુઅલ વાલ્વને બંધ કરી દેવામાં આવે તો શું થાય? જેને મેન્યુઅલી પણ બંધ કરી શકાય છે. એવિએશન એક્સપર્ટનું જો માનીએ તો એક એરક્રાફ્ટના મેઇન ફ્યુઅલ વાલ્વને જો બંધ કરી દઈએ તો તેના પછી સક્શન પાઇપમાં રહેલું ફ્યુઅલ ફ્લાઇટને માત્ર 40 થી 45 સેકન્ડ જ ઉડાડી શકે છે. અને જો અમદાવાદની એર ઇન્ડિયાની વાત કરીએ તો 30 સેકન્ડમાં બંને એન્જિનનું ફેલર થઈ ગયું અને પછી પાવર સપ્લાય કટ થઈ ગયો હતો. આ બાબતો બહુ જ રહસ્યમય થતી જાય છે, કેમ કે અહીં ઘટનાઓ યોગ્ય રીતે બેસી નથી રહી. બીજું, એવિએશન એક્સપર્ટનું એવું કહેવું છે કે જો ફ્યુઅલ એન્જિન સુધી નથી પહોંચતું તો વધુમાં વધુ 700 ફૂટની ઊંચાઈ સુધી જ એરક્રાફ્ટ જઈ શકે છે અને પછી એરક્રાફ્ટ નીચે આવશે અને પડશે. હવે મહત્વની વાત એ છે કે કોઈ પણ લોંગ રેન્જની ફ્લાઇટ, જેમ કે આ અમદાવાદથી લંડનની હતી, એમાં મહત્વપૂર્ણ અને ફરજિયાત ચેક્સ હોય છે. જો એ મહત્વપૂર્ણ અને ફરજિયાત ચેક્સની વાત કરીએ તો સૌથી પ્રથમ ચેક્સ હોય છે મેન ફ્યુઅલ ટેન્કનું. બીજું ચેક્સ હોય છે ફ્યુઅલ સપ્લાય લાઇન. ત્રીજું ચેક્સ હોય છે ફ્યુઅલ સપ્લાય પ્રેશરનું. અને ચોથું ને અંતિમ કોઈ ચેક્સની વાત કરીએ તો એ હોય છે પંપની ફંક્શનાલિટી. અને આ બધા જ ચેક્સ જે કરે છે તેને કહે છે પ્રી ડિપાર્ચર ટેકનિકલ ક્લિયરન્સ ટીમ, જે તમામ ચેક્સ કરે છે અને તે ફાઇનલ રિપોર્ટ પાયલટને આપે છે ડબલ વેરિફિકેશન કરવા માટે. પરંતુ પાયલટ પાસે એવા કોઈ હક નથી હોતા કે તે જઈને મેઇન ફ્યુઅલ સપ્લાયને ઓપન કે ક્લોઝ કરી શકે. માટે પાયલટે માત્ર રિપોર્ટ જોઈને જ ડબલ વેરિફિકેશન કરવાનું હોય છે. અને હવે એવિએશન એક્સપર્ટ અનુસાર જેમ કહ્યું તેમ, જો મેઇન ફ્યુઅલ સપ્લાય લાઇન બંધ કરવામાં આવે તો માત્ર 40 થી 45 સેકન્ડમાં જ એન્જિન ફેલર થઈ જાય છે અને પાવર સપ્લાય કટ થઈ જાય છે. તદુપરાંત પ્લેન પણ 700 ફૂટથી ઊંચી ઊંચાઈ પર જઈ શકતું નથી. પરંતુ હા, અમદાવાદની આ દુર્ઘટનામાં જો કોઈ એવું કહેતું હોય કે બોમ્બ કે વિસ્ફોટકનો સમાવેશ થયેલો છે તો એ નોનસેન્સ વાત છે. કારણ કે આજની આધુનિક એરપોર્ટ સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમની અંદર એક કમર્શિયલ ફ્લાઇટમાં બોમ્બ કે વિસ્ફોટક લગાવવું શક્ય નથી. અને જો કોઈ એવું કહી રહ્યું હોય કે આ એક બર્ડ હિટ હતું તો એ પણ એક નોનસેન્સ વાત છે, કેમ કે બર્ડ હિટથી પાવર સપ્લાય બંધ ન થાય, એન્જિન ફેલર ન થાય. આ ઘટનામાં જો કંઈ થયું છે તો એ છે કે મેન ફ્યુઅલ વાલ્વ સાથે છેડખાની થઈ છે. અને આ છેડખાની સાથે જ કેટલાક એવા ઇત્તફાક, એવા સંયોગો કે કડીઓ જોડાયેલી છે કે જે કંઈક અલગ દિશામાં જ સંકેત આપી રહ્યા છે. બની શકે મારું ઓવર થિંકિંગ હોઈ શકે, એટલા માટે જ આજે આ ઇત્તફાક, સંયોગો કે કડીઓને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું અને પછી તમે જ કહેજો કે આ કડીઓ શું સંકેત આપી રહી છે. સૌ પ્રથમ ઇત્તફાક, ભારતના એરપોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ સર્વિસ ઘણા લાંબા સમયથી એક તુર્કીની કંપની સેલ્બી કરી રહી છે. ઓપરેશન સિંદૂર પછી જ્યારે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું, ત્યારબાદથી જ ભારત સરકારે તે તુર્કીની કંપની સેલ્બીના ભારતીય એરપોર્ટ પરની સેવા બંધ કરાવી દીધી. ત્યાં સુધી કે અમદાવાદના એરપોર્ટ પર પણ આ તુર્કીની કંપની જ સેવા આપતી હતી. પરંતુ ઇત્તફાક જુઓ કે 15 મે સેવા બંધ કરવાના આદેશ બાદ 2 દિવસ બાદ આ કંપની ગુજરાત હાઈકોર્ટ જાય છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ 5 જૂને તુર્કીની કંપનીને રાહત આપવાની મનાઈ ફરમાવે છે. ગુજરાત હાઈકોર્ટ આ કંપનીને આગળ કામ કરવાની પરવાનગી નથી આપતી. અને હજુ એક ઇત્તફાકની વાત એ થાય છે દોસ્તો કે 5 જૂને જ્યારે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવે છે, એના એક દિવસ બાદ એટલે કે 6 જૂને ભારતના 4 મોટા એરપોર્ટ પર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના અધિકારીઓ જ્યારે તુર્કીની ફ્લાઇટોનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરે છે ને, ત્યારે દોસ્તો એ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શનમાં ભારતના 4 મોટા એરપોર્ટ પર તુર્કીની ફ્લાઇટોના કાર્ગો સેક્શનમાં વિસ્ફોટકો મળી આવ્યા છે. ત્યારબાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન એક નોટિસ આપે છે અને તુર્કીની એરલાઇન્સોને હવેથી અગાઉ રિપોર્ટ કર્યા વિના કોઈ પણ પ્રકારના વિસ્ફોટકો ભારતમાં ન લાવવાની એક નોટિસ ફટકારે છે. પરંતુ દોસ્તો કેટલા ઇત્તફાકની વાત છે કે 6 જૂને જ્યારે
આ વિસ્ફોટકો મળી આવવાની ઘટનાના 2 દિવસ બાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન દ્વારા એક નોટિસ ફટકાર્યાના 2 દિવસ બાદ એટલે કે 8 જૂને જમાતે ઇસ્લામ અને તેની સાથે તેની પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન પીપલ વિથ સોલિડારિટી વિથ પેલેસ્ટીન અને સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન આવા એક ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનો દ્વારા સમગ્ર ભારતમાં બોયકોટ પ્રોટેસ્ટ ચાલે છે અને આ બોયકોટ પ્રોટેસ્ટ માત્ર ને માત્ર એક કંપનીના વિરુદ્ધમાં અને એ છે ટાટા ગ્રુપ. આ આંદોલનો દરમિયાન આ સંગઠનો એવું કહે છે કે ટાટા ગ્રુપની બધી પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવો જોઈએ, કોઈએ ટાટા ગ્રુપની પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે ટાટા ગ્રુપ ઇઝરાયલને સપોર્ટ કરીને પેલેસ્ટીનીઓને મારી રહ્યું છે. કેટલા ઇત્તફાકની વાત છે કે 10 જૂને સિખ ફોર જસ્ટિસ નામનું આતંકવાદી ગ્રુપ જેને અમેરિકાએ આશરો આપ્યો છે અને જેનો લીડર એક ખાલિસ્તાની શીખ આતંકવાદી છે, એક ગુરુ પતવંતસિંહ પન્નુ નામનો એ આતંકવાદી જે કહે છે કે ભારતના પ્રધાનમંત્રી જ્યારે 15 થી 17 જૂન કેનેડા આવશે ત્યારે G7 દેશોની સામે મોદીની રાજનીતિને કિલ કરવાની જરૂર છે. કેટલા ઇત્તફાકની વાત છે કે આજ ગુરુ પતવંતસિંહ છેલ્લા ઘણા સમયથી એવું કહી રહ્યો છે કે ભારતના લોકોએ એર ઇન્ડિયાના વિમાનમાં ના બેસવું જોઈએ, ભારતના લોકોએ એર ઇન્ડિયાના પ્લેનમાં મુસાફરી ના કરવી જોઈએ. કેટલા ઇત્તફાકની વાત છે કે 5 જૂને તુર્કી કંપની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવે છે. 6 જૂને તુર્કીની એરલાઇનમાંથી ભારતના 4 મોટા એરપોર્ટ પર વિસ્ફોટકો મળી આવે છે. 8 જૂને જમાતે ઇસ્લામ અને અન્ય ઇસ્લામિક સંગઠનો દ્વારા ટાટા પ્રોડક્ટ વિરુદ્ધ બોયકોટ પ્રોટેસ્ટ ચલાવવામાં આવે છે. 10 જૂને ગુરુ પતવંતસિંહ દ્વારા ભારતના પ્રધાનમંત્રીની રાજનીતિને મારી નાખવાની અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ન બેસવાની ધમકીઓ આપવામાં આવે છે અને 12 જૂને આ દુર્ઘટના ઘટે છે. હા, હવે તો ઇન્વેસ્ટિગેશન એજન્સી પર જ છે કે તેમના રિપોર્ટમાં શું આવે છે. ખાસ કરીને એ વસ્તુ કે એરક્રાફ્ટના ફ્યુલ સપ્લાય વાલ્વને છેલ્લે કોણ અડ્યું હતું. કયા લોકોએ ફ્યુલ સપ્લાય વાલ્વ ઓન છે એના રિપોર્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. સીસીટીવીથી એ આઈડેન્ટિફાઈ કરવું રહ્યું કે એરક્રાફ્ટની ઉડાન પહેલા ફ્યુલ સપ્લાય વાલ્વની આસપાસ કોણ ગયું હતું, કેમ કે આ ન તો કોઈ પ્રકારની પાયલટ એરર છે કે ન તો કોઈ પ્રકારનું બર્ડ હિટ છે. આ જે પણ છે તેનું ઇન્વેસ્ટિગેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે જેમ મેં કીધું, આ બધી જ કડીઓ એક સાથે જોડાઈ જવી, આ બધા જ સંયોગો એક સાથે થવા, આ બધા જ ઇત્તફાક એક દોરાથી ગૂંથાઈ જવા એ તો શક્ય નથી. લેટ્સ સી આગળ શું થાય છે. ત્યાં સુધી જેમના પરિવાર પર આ દુઃખ આવ્યું છે એમને મોરલ સપોર્ટ આપીએ. બાકી દોસ્તો, આટલા બધા ઇત્તફાક એક સાથે તો ના જ થાય. હું જાણવા માંગીશ કે આ ઇત્તફાકો જાણ્યા બાદ તમારું શું કહેવું છે. જય હિન્દ, જય ભારત.